नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के सरथाना विस्तार में किरण चौक से जीवन ज्योत सर्कल जाने वाले रास्ते पर एक पत्रे के गोदाम में स्थित गैरेज में आग लग गई। शाम 4:40 पर फायर विभाग को कॉल आते ही पूना कापोद्रा सरथाना की फायर टीम मौके पर पहुंची और 10 से ज्यादा दमकल गाड़ियां मौके पर पहुंची। आग को ज्यादा भीषण होने से पहले ही काबू में कर लिया। खोडल गैरेज के अंदर आग किस वजह से लगी इसका पता नहीं चल पाया है, लेकिन एक कार और एक बाइक में आग लग गई। आग लगने से खोडल गैरेज में रखे सामान जलकर खाक हो गए। पीछे की तरफ सेंटिंग की लकड़ी के गोदाम में भी फैल गई आग। ચાર ને 40 અંદાજે ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને કોલ મળેલો કે ભાઈ આવી રીતે કોઈ કારણોસર જે ટેમ્પરરી શેડ છે એમાં આગ લાગેલી છે, જેની જાણ મળતા જ કાપોદ્રા, પૂણા ફાયર સ્ટેશન, મોટા વરાછા અને સરથાણાને કોલ આપવામાં આવી દીધેલો અને ઘટનાસ્થળ પર તપાસ કરતાં અંદાજે એક આપણે ગેરેજ છે એની અંદર આગ હતી। હવે કયા કારણોસર લાગેલી એ ખબર નથી, એ તપાસ કરતાં જાણવા મળશે। એની બાજુમાં કોઈ પ્લાસ્ટિકનું ગોડાઉન છે એમાં પસરી ગઈ, બાજુમાં લોખંડનું ગોડાઉન છે એમાં પણ ગઈ હતી અને પાછળ જે સેન્ટિંગનો સામાન આવે છે એમાં પણ આગની પ્રસરી ગઈ હતી। અત્યારે બધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે, કોઈ જાનહાની કે કશું છે નહીં। 12 ગાડી જેવી અંદાજિત છે અત્યારે ઘટના સ્થળે ગાડીઓ। હવે જે પરમિશન આપે છે જે છે એ ઝોનવાળાને જ ખબર હશે। જે ફાયર રિલેટેડ અમારી કોઈ વસ્તુ આમાં જાણવા મળેલ નથી, ફાયર સેફ્ટી સુવિધા। જો લીગલી હશે તો અમારે ફાયર સેફ્ટીની સુવિધા લેવી પડે એવી હોય છે। હા, એ તમારી વાત સાચી છે, પણ એમાં શું છે, બધાના નોમ અલગ અલગ છે। ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટમાં ટેમ્પરરી ડોમ છે, કઈ રીતનું છે, એનો સ્ક્વેર મીટરને જે છે નીતિ નિયમ પ્રમાણે પરમિશન આપવામાં આવે છે। જે સ્ક્વેર મીટર એરિયા હોય છે, હાઇટ હોય છે, એ જે હાઇટ અને જો ફૂલ ફિલઅપથી નીચે હોય તો ફાયર વિભાગ તરફથી એનઓસી આપવામાં આવતી નથી। જો હાઇટ એરિયા અને જે ક્રાઇટેરિયાથી વધારે હોય, જે અમારા ગુજરાત સરકારે નિમેલા કાયદા છે, તો અમે ફાયર એનઓસી અથવા સિસ્ટમ લગાડવાની એમને જોગવાઈ કરવામાં આવે છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।